આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. કાલે યુદ્ધ ભૂમિ પર એ પહેલા કે હું મારી પ્રતિજ્ઞાનું પાલન કરતા તમારામાંથી કોઈનો વધ કરું, અર્જુન મારો વધ કરશે. પિતામહ, પ્રિય પાર્થ, તું મારી કહેલી રણનીતિને અપનાવીને વિજયશ્રી પ્રાપ્ત કર. કાલે યુદ્ધ ભૂમિ પર આપણો મહારથી યોદ્ધો અર્જુનને પિતામહ તરફ વધતા રોકશે અને આપણે પિતામહ અને અર્જુનને એકબીજાની સામે આવવા નહીં દઈએ. પાર્થ, દુર્યોધનની ચાલને સમજ. આ ત્રણે તને પિતામહની તરફ વધતો રોકવા માટે આવ્યા છે.
પિતામહે પાંડવોની સેનામાં હાહાકાર મચાવી દીધો છે. હજી તો કેવળ હાહાકાર મચ્યો છે. જ્યારે પિતામાં પાંડવોનો જ વધ કરશે ત્યારે પ્રલય આવી જશે. સંજય, આજે પાંડવોનો વધ નિશ્ચિત છે. હવે તાજશ્રી ભીષ્મને રોકવું વીજળીઓને બેડી પહેરાવા સમાન છે, જે અસંભવ છે. મહારાજ, આ અસંભવને સંભવ બનાવવા માટે સ્વયં વાયુપુત્ર ભીમ પિતામહ પર આક્રમણ કરવા માટે આગળ આવે છે. ભીમ સ્વયં નથી આવી રહ્યો સંજય. એનું મૃત્યુ એને તાજશ્રી તરફ ખેંચીને લાવી રહ્યું છે. પિતામહ, આપની પ્રતિજ્ઞા પૂરી કરવાનો સમય આવી ગયો છે. ભીમ ભીમ સ્વયં આપની સામે આવી ગયો છે. એને બચીને નીકળી જવાનો અવસર ના આપતા, ના આપતા. હે પ્રભુ, પાછો નાખ્યો ને ધર્મ સંકટમાં. હજી કેટલી પરીક્ષા લેશો મારી? આ તો છે જ બુદ્ધિનો શત્રુ. એ જાણવા છતાં કે મેં પૃથ્વીને નિષ્પાંડવ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, એ મારી સાથે યુદ્ધ કરવા આવી ગયો. સમજાતું નથી. મારો વધ કરવા અર્જુનને પહેલા કેમ ન મોકલ્યો? સાવધાન પિતામહ! પ્રભુ, હવે આપ જ ભીમની રક્ષા કરો. પિતામહ, તમારી પ્રતિજ્ઞાને યાદ કરો. વધ કરી નાખો ભીમનો, વધ કરી નાખો. થોભો સારથી. પિતામહ, હું આપને યુદ્ધ માટે આમંત્રિત કરું છું. અર્જુન, હું તારા નિમંત્રણનો સ્વીકાર કરું છું. આ અર્જુન અહીંયા સુધી કેવી રીતે આવી પહોંચ્યો? એને પિતામહની સામે કેમ આવવા દીધો? એને રોક્યો કેમ નહીં? મારું પણ નિમંત્રણ સ્વીકાર કરો પિતામહ. મારી સાથે યુદ્ધ કરો. અર્જુનના રથ પર શિખંડી? 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 આ કઈ ચાલ ચાલી છે પાંડવોએ? શિખંડી? શિખંડી અર્જુનના રથ પર શું કરે છે? સંજય, શું પિતામહે શિખંડીના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે? નહીં મહારાજ, પિતામહ તો યુદ્ધ કરતા કરતા અટકી ગયા છે. પોતાની સામે એક સ્ત્રીને જોઈને
પિતામહના ધનુષ બાણ નમી ગયા છે. પિતામહ, મારી સાથે યુદ્ધ કરો. પિતામહ, આપ રોકાઈ કેમ ગયા? ધનુષ્ય પર બાણ ચડાવીને નીચે કેમ કરી દીધું? દુર્યોધન, હું કોઈ સ્ત્રી પર હાથ નથી ઉગામતો, એટલે હું શિખંડીની સાથે યુદ્ધ નથી કરી શકતો. એ મારી અને અર્જુન વચ્ચે અર્જુનની ઢાલ બનીને ઊભી રહી છે, તો હું અર્જુન પર કેવી રીતે બાણ ચલાવું? પરંતુ શિખંડી એક સ્ત્રી જ છે, કેમ કે શિખંડીની એક સ્ત્રીના રૂપમાં જન્મ લીધો છે, એ પછી પુરુષ બની છે. જેમ એક બ્રાહ્મણ જન્મથી બ્રાહ્મણ હોય છે અને આ સત્યને બદલી નથી શકાતું, એ જ પ્રકારે જે સ્ત્રી બનીને જન્મી છે એ સદા સ્ત્રી જ રહેશે. એટલે હું શિખંડીનીને સ્ત્રી જ માનું છું. એટલે હું શિખંડીની પર પ્રહાર નથી કરી શકતો. પિતામહ, આ પાંડવોની ચાલ છે અને ચાલમાં ફસાઈને આપ આપની પ્રતિજ્ઞા પૂરી નહીં કરી શકો. નહીં પિતામહ, આપ આપની પ્રતિજ્ઞા પૂરી ન કરી શકો તો ન કરો. હું મારી પ્રતિજ્ઞા અવશ્ય પૂરી કરીશ. આપ મારા પર પ્રહાર કરવા નથી માંગતા, પરંતુ હું આપના પર અવશ્ય પ્રહાર કરીશ. શિખંડી! શિખંડી! હા! મામાશ્રી દુશાસન, મહારાજ શલ્ય, પિતામહ શિખંડીને એક સ્ત્રી માને છે તો શું થયું? આપણે તો એને એક પુરુષ માનીએ છીએ ને. આપણે તો એના પર પ્રહાર કરી શકીએ છીએ. ચાલો બધા મળીને શિખંડીનો વધ કરી નાખો, નહીં તો પિતામહનો વધ થઈ જશે. પિતામહનો વધ! શિખંડીની રક્ષા કરો. કૌરવના આક્રમણથી શિખંડીને બચાવો. અર્જુનની સહાયતા કરવા એને યુદ્ધમાં અટવાયેલા રાખો. શિખંડીને મારો! શિખંડીનો વધ કરો! શિખંડીની રક્ષા કરો. પાર્થ, આ જ ઉચિત અવસર છે પિતામહનો વધ કરવાનો. યદિ તે આ અવસર પણ ખોઈ નાખ્યો તો સમજી લેજે કે પાંડવોનો વધ નિશ્ચિત છે. કારણ કે વિવશ થઈને પિતામહ પોતાની પ્રતિજ્ઞા અવશ્ય પૂરી કરશે. શિખંડીનો વધ કરો! શિખંડીની રક્ષા કરો. વિચારી શું રહ્યું છે પાર્થ? જે રીતે પિતામહ પોતાના ક્ષત્રિય ધર્મનું પાલન કરી રહ્યા છે, તું પણ તારા ધર્મનું પાલન કર. ચલાવ પિતામહ પર બાણ. પિતામહ પર બાણ ચલાવ. પિતામહ પર બાણ ચલાવ. પરંતુ માધવ, પિતામહે એમનું ધનુષ્ય નીચે કર્યું છે, તો હું એક નિશસ્ત્ર યોદ્ધા પર વાર કેવી રીતે કરી શકું? નહીં પાર્થ, બરાબર જો. પિતામહ નિશસ્ત્ર નથી. એમણે જાણી જોઈને ધનુષ્ય પોતાના હાથમાં રાખ્યું છે, જેથી તને સંકોચ ન થાય કે એક નિશસ્ત્ર યોદ્ધા પર તું વાર કેવી રીતે કરશે. અને તું તો પણ સંકોચ કરે છે.
પરંતુ શિખંડી બાણ છોડે તો છે પિતામહ પર. એ જ કરશે પિતામહનો વધ. સર્વ લોકો પોતાની બધી શક્તિ શિખંડીનો વધ કરવામાં લગાડો. પાર્થ, શિખંડીના બાણોમાં એટલી પણ શક્તિ નથી પિતામહનું કવચ પણ તોડી શકે. શિખંડીના બાણ તો પિતામહને ઘાયલ પણ નથી કરી શકતા. એમનો વધ કરવો તો દૂરની વાત છે. પરંતુ તું સમય વેડફે છે. કેશવ, શિખંડીની આળસ લઈને એની પાછળ છુપાઈને કોઈ પર બાણ ચલાવવાનો અર્થ છે કાયરતા. કેશવ, હું મારા ક્ષત્રિય ધર્મ સામે વિદ્રોહ નથી કરી શકતો. મને તારી વાતો પર હસવું આવે છે. શું તે કવચ નથી પહેર્યું? કવચ તો પહેર્યું છે. કેમ પહેર્યું છે? શું કવચ પહેરવાથી અધર્મ થાય છે? યુદ્ધમાં તો દરેક યોદ્ધા પોતાની સુરક્ષા માટે કવચ પહેરે છે. એમાં અધર્મ કેવો? તો એમ સમજ પાર્થ કે શિખંડી તારું કવચ છે. પછી કવચને ઢાલ બનાવીને યુદ્ધ કરવામાં કેવો સંકોચ? એમાં અધર્મની કોઈ વાત નથી. તું નિસંકોચ થઈને પિતામહ પર બાણ ચલાવ. જો આ સમય તે પિતામહનો વધ ન કર્યો તો તારા ચારે ભાઈઓનું મૃત્યુ તારે લીધે થશે. બંનેમાંથી એક વાત નક્કી કર. કાં તો પિતામહનો વધ કર અથવા તારા ચારે ભાઈઓને મોતના મોઢામાં ધકેલી દે. ચારે ભાઈઓનું મૃત્યુ? હા પાર્થ, એમના માટે તો પિતામહનું એક એક બાણ જ ઘણું છે. નહીં, નહીં. તો પછી પાર્થ, યદિ તારા ભાઈઓને બચાવવા છે તો ઉપાડ તારું ધનુષ્ય. પિતામહ તારા બાણોની પ્રતીક્ષા કરે છે. ચલાવ પાર્થ, ચલાવ તારા બાણ. કાયર! અર્જુન, શિખંડીને સામે રાખીને તું જે પિતામહ સાથે યુદ્ધ કરે છે એ સરાસર અધર્મ છે. અધર્મ! વાહ યુવરાજ વાહ! નાનપણથી લઈને હમણાં સુધી તે કદી ધર્મનો માર્ગ નથી અપનાવ્યો અને હવે ધર્મ અને અધર્મની વાતો કરે છે. જો તારા માટે શકુની મામા પાસા ફેંકી શકે છે તો અર્જુન માટે શિખંડી પણ કવચ બની શકે છે. એમાં કોઈ અધર્મ નથી. અર્જુન ધર્મ યુદ્ધ જ કરે છે. રોકાઈ કેમ ગયો પાર્થ? ચલાવ બાણ. અર્જુન! પાર્થ, આક્રમણની ગતિ વધાર. પિતામહ! આનો જ મને ડર હતો કૃપાચાર્ય, આનો જ મને ડર હતો. આચાર્ય, હવે તો મારું મન પણ ભયથી વ્યાકુળ થાય છે. આચાર્ય, હવે સ્થિતિ આપણા હાથમાંથી નીકળી ચૂકી છે.
સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. પિતામહ ભીષ્મ શિખંડી પર વાર કરશે નહીં અને અર્જુન શિખંડીને ઢાલ બનાવીને આખરે પિતામહનો વધ કરી નાખશે. પિતામહ! પાર્થ, ચલાવો બાણ. પિતામહ! આ ભાગ્યની કેવી વિડંબના છે પિતામહ, કે જે પિતામહનું બ્રહ્મચારી શરીર વજ્રથી પણ કઠોર છે, એ શરીર શિખંડીના બાણોથી છેદાઈ જાય. નહીં આચાર્ય, જે બાણ મારા શરીરને વિંધે છે એ શિખંડીની ના નથી. જે બાણોનો સ્પર્શ વજ્ર અને વીજળીની જેમ અસહનીય છે, જે સંપૂર્ણ શરીરમાં વિષની અસર ફેલાવી રહ્યું છે, એ બાણો શિખંડીની ના હોઈ શકે. અવશ્ય એ બાણ અર્જુનના ગાંડીવમાંથી નીકળ્યા છે. હું રોકીશ આ બાણોને પિતામહ, હું રોકીશ. નહીં આચાર્ય, નહીં. આ બાણોનો વેગ વાયુથી પણ તીવ્ર છે. કોઈ પણ એને રોકી નહીં શકે આચાર્ય. આ અવશ્ય એ જ અર્જુનના બાણ છે, જેને દેવતા અને દાનવ મળીને પણ જીતી નહીં શકે. આવા વીર પૌત્રના હાથે હું હારી રહ્યો છું આચાર્ય. આ મારા માટે, મારા કુળની માટે ગૌરવની વાત છે. પરંતુ હજી મેં સંપૂર્ણ રીતે હાર નથી માની. હે ભગવાન શ્રી કૃષ્ણ, યદિ આપની આ જ ઈચ્છા છે તો હું યુદ્ધમાંથી મારી ચિત્ત વૃત્તિ ખસેડું છું. પાર્થ, ચલાવો બાણ. અર્જુનના બાણોથી પિતામહનું શરીર ચાળણી જેવું થઈ ગયું છે મહારાજ. ગમે તે ક્ષણે પિતામહનું પતન થઈ જશે. એમની અવસ્થા સારી નથી મહારાજ.
પિતામહ ઘાયલ થઈ ગયા. 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 પિતામહ, પિતામહ, આ શું થઈ ગયું પિતામહ? મહારાજ, 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 તમારી જાતને સાચવો મહારાજ, મહારાજ. પિતામહ, પિતામહ, પિતામહ. મારા વીર પુત્રો, તમારા સૌનું સ્વાગત છે. મારા પુત્રો, ધરતી પર ખેંચેલી એક રેખાએ એક પરિવારના ભાઈ ભાઈને જુદા કરી દીધા હતા. પરંતુ આજે તમને કૌરવો અને પાંડવોને આમ એક સાથે ઉભેલા જોઈને મને આનંદ થાય છે. મને આનંદ થાય છે. આ શું થઈ ગયું પિતામહ? પિતામહ, અમને ક્ષમા કરી દો પિતામહ. પિતામહ, આ મારા હાથે કેવો અપરાધ થયો. મને દંડ આપો પિતામહ, મને દંડ આપો. નહીં પુત્ર, તું દંડનો નહીં, પ્રશંસાનો અધિકારી છે. પોતાના દાદાના હત્યારાને આપ પ્રશંસાનો અધિકારી સમજો છો? હા પુત્ર, એટલે કે તે એક ક્ષત્રિયનો ધર્મ નિભાવ્યો છે. મને તારા પર ગર્વ છે અર્જુન. ગર્વ કેવો? ધિક્કાર છે મારા પર, ધિક્કાર છે મારા પર. અને આ ક્ષત્રિય ધર્મ કેવો, જે પોતાના આદરણીય દાદા નું લોહી બેવડામાં વિવશ કરી દે છે. પ્રણામ પ્રભુ. પ્રભુ, આપે મને મારવા માટે સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું, પરંતુ ન મારીને
નિરાશ પણ કર્યો હતો. હું આપના બાણો દ્વારા મરીને એ જ પળે મોક્ષ પ્રાપ્ત કરી શકત, પરંતુ આપે મારા માટે આ સન્માનપૂર્વક મૃત્યુ નિશ્ચિત કરી રાખ્યું હતું. હું નથી જાણતો કે મારા પછી કોઈ વીરને બાણોની શૈયા પર આમ સૂઈને મૃત્યુને ગળે લગાડવું નસીબમાં હશે કે નહીં, પરંતુ આ શૈયામાં એક કમી રહી ગઈ છે પ્રભુ. ઓશિકું નથી માથા નીચે. મારી ગરદન દુખે છે. તમે લોકો જઈને કોમળ તકિયા લઈ આવો. નહીં દુર્યોધન, તીરોની શૈયા પર સુવા વાળા એ કોમળ તકિયા પર માથું ટેકવે તો એ એમની વીરતાનું અપમાન હશે. અંતિમ સમયે તું મારું અપમાન ન કર પુત્ર. ધનંજય, આજ્ઞા પિતામહ. જે પ્રકારે તે તારા દાદા માટે શૈયાનો પ્રબંધ કરી દીધો, એ જ પ્રકારે ઓશિકાનો પ્રબંધ નહીં કરે. જેવી આજ્ઞા પિતામહ. ધન્યવાદ પુત્ર. સદા સુખી રહે. પિતામહ, આપ સદા અમારા સુખની કામના કરતા રહ્યા. નાનપણથી જ આપ અમને સુખ જ સુખ આપતા રહ્યા, અને એ સુખને હું કેવી રીતે ભૂલી શકું જ્યારે આપ આપની જંગાનો તકિયો બનાવીને મને થાબડીને સુવડાવી દેતા હતા, અને મેં આપને માટે તીરનો તકિયો, તીરની શૈયા બનાવી દીધી. કેટલી પીડા આપી મેં તમને, કેટલી પીડા આપી. નહીં પુત્ર, નહીં. તે આપેલી પીડામાં પણ મને સુખનો આનંદ મળે છે. પિતામહ, આ પીડાની ચિંતા ન કરો. મેં વૈદરાજને બોલાવી લીધા છે. એ આપના બાણ પણ કાઢશે અને આપના ઘા પર લેપ પણ લગાડશે. એનાથી આપની સર્વ પીડાઓ દૂર થઈ જશે પિતામહ. મારી પીડાઓ તો પ્રભુના દર્શન કરીને જ દૂર થઈ ગઈ. દેહ અને આત્માની પીડાને દૂર કરવા વાળું શ્રી કૃષ્ણથી વધારે કોઈ બીજું હોઈ શકે આ ત્રિલોકમાં? પિતામહ, દુર્યોધન, હું તારી ભાવના, તારો પ્રેમ સમજું છું, પરંતુ તું મારી પણ મનોકામના સાંભળ. મારા શરીરમાંથી આ બાણ ન કાઢો. મારા શરીરમાંથી આ બાણ કાઢીને મારાથી મારી વીર શૈયા ન છીનવો. આ સન્માન છે મારું. આવું સન્માન દરેક યોદ્ધાના પ્રારબ્ધમાં નથી હોતું. પિતામહ, દુર્યોધન,
હું ઈચ્છું છું કે મારા અંતિમ સંસ્કાર મારી આ શૈયા સાથે કરવામાં આવે. પરંતુ પિતામહ, દુર્યોધન, શું તું મારી આ ઈચ્છા પણ પૂરી કરવા નથી માંગતો? જેવી આજ્ઞા પિતામહ, જેવી આજ્ઞા. બીજો કોઈ આદેશ? મને તરસ લાગી છે. જાઓ, પિતામહ માટે શીતળ જળનો પ્રબંધ કરો. નહીં દુર્યોધન, નહીં. મને પૃથ્વી લોકના ભોગની આસક્તિ નથી રહી, એટલે મને શીતલ અને સુગંધિત જળમાં કોઈ રુચિ નથી રહી. તું જુએ છે ને, આ ધરતી સાથે મારા શરીરનો સંબંધ તૂટી ગયો છે. મારું શરીર આ બાણોના ટેકાએ આ ધરતીથી ઊંચું છે, પરંતુ મારે આ ધરતી પાસેથી એક ઋણ રહેવાનું છે. ધનંજય, ધનંજય. આજ્ઞા પિતામહ. આ ગંગા પુત્ર પોતાની ગંગા માતાને મળવા માટે એમના ચરણો સુધી તો સ્વયં નથી જઈ શકવાનું. શું એમના દર્શનની તૃષ્ણા નહીં છુપાવે? જેવી આજ્ઞા પિતામહ. પિતામહ, આપના આદેશનું પાલન પ્રભુની આજ્ઞાથી કરું છું. વિષ્ણુપાદ પ્રસુતાસી વૈષ્ણવી નામ ધારણેમ પાહિ મામ સર્વતા ગંગા ત્રિપદ ગામિની. પ્રણામ પ્રભુ. પ્રણામ માતે. પુત્ર, તારી આ દશામાં હું તને આશીર્વાદ પણ શું આપું? માતા, આપના આશીર્વાદ તો સદા મારી સાથે છે. બસ આના અતિરેક મને બીજું શું જોઈએ? આપના દર્શન પામીને મન આત્મા સર્વ તૃપ્ત થઈ ગયા. સંસારમાં જ્યારે પહેલી વાર મેં આંખો ખોલી ત્યારે આપે આપના જળને જીવન અમૃત બનાવીને મારા મોઢામાં ટપકાવ્યું હતું.
ધન્ય ભાગ માતા. પુત્ર, જ્યાં સુધી તું તારી ઈચ્છાથી પૃથ્વીલોક પર છે, મારું જળ તારી તૃષ્ણા छिपाવતું રહેશે અને વાદળ બનીને તારી શરશૈયા પર છાયા આપતું રહેશે. માતે, મન તો થાય છે કે હું પણ આપની સાથે આ સંસાર છોડીને આવું, પણ નહીં. હજી મારે ધરતી પર કંઈક કર્તવ્ય નિભાવવાના બાકી છે. જ્યાં સુધી તું આ પ્રકારે વ્યાકુળ અને દુઃખી છે, ત્યાં સુધી મારું મન પણ તારે માટે વ્યાકુળ રહેશે. માતા, માતા, મારી વ્યાકુળતા તો ત્યારે સમાપ્ત થશે જ્યારે મારી અસ્થિ આપના શીતલ જળમાં પ્રવાહિત કરાશે. પુત્ર, અહીં તો સાક્ષાત પ્રભુ તારી સન્મુખ છે. એમના સ્મરણ માત્રથી સર્વ કષ્ટ કપાઈ જાય છે. પ્રભુ, મારા આ બાળકની રક્ષા કરો, એનું કલ્યાણ કરો. તથાસ્તુ. ગુરુ દ્રોણાચાર્ય, આજ્ઞા પિતામહ. બધા યોદ્ધા આખો દિવસ યુદ્ધ કરીને થાકી ગયા હશે. હવે એમને વિશ્રામની આવશ્યકતા છે. આપ એમને શિબિરમાં લઈ જાઓ. આપ અમારી ચિંતા કેમ કરો છો પિતામહ? અમે આપને છોડીને કેવી રીતે જઈ શકીએ? ગુરુ દ્રોણ, મને એકાંતની આવશ્યકતા છે, એકાંતની. નહીં પિતામહ, નહીં. અમે આપને આ દશામાં એકલા છોડીને કઈ રીતે જઈ શકીએ? આપની સંભાળ લેવી અમારું કર્તવ્ય છે પિતામહ. આપ એવું વિચારી પણ કેવી રીતે શકો છો પિતામહ કે અમે આપને એકલા છોડીને ચાલી જશું? હું તો આપની સાથે જ રહીશ પિતામહ. આપની સેવા કરીશ. આપને કઈ નહીં થાય. નહીં અર્જુન, મને કઈ નહીં થાય, કઈ નહીં થાય મને. પ્રભુ, હવે આપ જ એમને સમજાવો. કૃપયા એમને લઈ જાઓ ભગવાન. અર્જુન, પિતામાને કઈ નહીં થાય, અને થઈ પણ કેવી રીતે શકે? મૃત્યુ જેમની આગળ સ્વયં હાથ જોડીને ઊભું હોય કે પ્રાણ લઈ જવાની આજ્ઞા આપો, એવા પિતામહનું કોઈ શું બગાડી શકે? ગુરુદ્રોણ, આપ આ બધાને લઈ જાઓ. મારે દુર્યોધન સાથે એકાંતમાં વાતો કરવી છે. દુર્યોધન, આજ્ઞા પિતામહ. તે સ્વયં પોતાની આંખે જોઈ લીધું. અર્જુને કયા પ્રકારે પોતાના ધનુષ્યના બાણોથી ગંગા માતાને પ્રકટ કર્યા હતા. અર્જુન જેવો બીજો પરાક્રમી કોઈ નથી. તું અર્જુનની શક્તિઓને નથી જાણતો. અર્જુન પાસે એ ભયંકર દિવ્યાસ્ત્ર છે જેને કેવળ દેવતા અથવા સ્વયં ભગવાન કૃષ્ણ જ જાણે છે. આ અસ્ત્રોમાં અગ્નિ, વાયુવ્ય, વરુણ, ઇન્દ્ર,
પાશુપતાસ્ત્ર આદિ પણ છે. આ શસ્ત્રોથી સુસજ્જિત અર્જુન સામે જીતવાનું સામર્થ્ય તમારામાંથી કોઈનામાં પણ નથી. એટલે દુર્યોધન, હજી સમય છે. પોતાના શેષ ભાઈઓના પ્રાણ સુરક્ષિત કરી લે. પાંડવો સાથે સમજૂતી કરી લે.